ઘરમાં બાળક છે તો સંભાળજો, ઘરમાં કાર છે તો તેને લોક કરીને રાખજો, નહીતર તમારું બાળક ખોવાઈ જશે। કહેવાનો મતલબ સમજી ગયા હશો, અને ન સમજ્યા હોય તો આ માસૂમ બાળકની તસવીર જોઈ લો, જે આજે આ દુનિયામાં નથી, અને તે પાછળનું કારણ કે રસ્તામાં પડેલી આ કાર। બાળકનું નામ નિક્ષિક દવે અને ઘટના પાલનપુરના ગણેશપુરા ગામે બની છે। ઘટના એવી બની હતી કે બાળક પહેલા રમતા રમતા ડેરીની બહાર પડેલી આ કારમાં જઈને બેસી ગયો અને અંદરથી તેણે કારને લોક મારી દીધી। પછી બન્યું એવું કે બાળકનો શ્વાસ રૂંધાવા લાગ્યો। તેણે બહાર નીકળવાની કોશિશ કરી, પરંતુ નીકળી ન શક્યું અને કલાકો સુધી કારમાં રહેવાથી તેનું મોત થયું। બાળક ન મળતા પરિવારે પણ શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન બહાર પડેલી આ કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો। 12 વાગે ઘરેથી નીકળ્યો હતો। 12 વાગે નીકળ્યા પછી એમને લગભગ 2:30 વાગે જેવી બાળકની શોધખોળ ચાલુ કરી, તો લગભગ બધા વાસના અંદર શોધખોળ કરતા બાળક ન મળતા પછી એમને એક નજર ગાડીમાં નાખી, તો બંધ હાલતમાં છેલ્લા 1 વર્ષથી આ ગાડી પડેલી હતી। એના અંદર બાળકને દેખતા અંદર બાળક ઊંધો સીટમાં ઊંઘી ગયેલો હતો અને લોક બધા બંધ થઈ ગયા હતા। એટલે બની શકે કે આનું લોક ખુલ્લું હશે અને બાળક અંદર જતું રહ્યું, એના પછી સેન્ટ્રલ લોક થઈ ગયું, બાળક ખોલી શક્યું નહીં। આ બહુ દુઃખદ ઘટના બની છે। કાર મોટા ભાગે દરેક વ્યક્તિ પાસે હોય છે, પરંતુ આવી રીતે કારમાં પુરાઈ જવાથી શું મોત થઈ શકે? આ વાતનો જવાબ અમે એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। કે કોઈ પણ બંધિયાર જગ્યા હોય એની અંદર તમારે એર વેન્ટિલેશન ના હોય એટલે તમને ગમે ત્યારે કોઈ પણ નાના બાળક હોય એને તકલીફ પડી શકે, ઇવન મોટાને પણ તકલીફ પડી શકે। એટલે આ ટાઈપના જો વ્હીકલ ખુલ્લા હોય, અંદર ચાઇલ્ડ લોક લાગેલું હોય અને જો છોકરો અંદર ઘૂસી જાય અને ગાડી લોક થઈ જાય તો એ ગાડી તમે ખોલીને છોકરો નથી ખોલી શકવાનો। એટલે અડધો પોણો કલાક જ્યાં સુધી અંદર હવામાં ઓક્સિજન હોય ત્યાં સુધી એ રહી શકશે। પછી શું છે કે 2 વસ્તુ થશે, એક તો એને ગભરામણ થશે, મેન્ટલી એ ડિસ્ટર્બ થઈ જશે, અને બીજું કે શ્વાસ લેવામાં તકલીફ પડવા મળશે, ઓક્સિજન ખતમ થઈ જશે, એટલે ગુગળામણથી એનું મૃત્યુ થઈ શકે। આવો જ વસ્તુ રૂમમાં પણ થઈ શકે। ધારો કે કોઈ નાનકડો રૂમ હોય અને જેમાં કોઈ પણ જાતનું વેન્ટિલેશન ના હોય તો એમાં પણ આ વસ્તુ થઈ શકે છે। અને મોટામાં પણ એટલી જ સાચી છે કે ધારો કે તમારે 5 બાય 5નો બાથરૂમ હોય, એમાં ગીઝર ચાલુ કર્યું હોય અને જોરદાર ગીઝરથી ગરમી થઈ ગઈ અને જો તમે વેન્ટિલેશન ના રાખો તો તમે પોતે પણ ગુંગળાઈને ગમે ત્યારે મરી શકો છો। જો કે આ પહેલી ઘટના નથી। જૂનાગઢ, અમદાવાદ, મહેસાણા સહિતના શહેરોમાં આવી ઘટના બની ચૂકી છે। તેવામાં જો તમારા ઘરે કાર છે તો બરોબર લોક કરીને રાખજો, અને આસપાસ આવી કાર પડી છે તો તેને ત્યાંથી દૂર કરાવજો, બાકી તમારા બાળક સાથે પણ આવી ઘટના બની શકે છે। મોગજી ચૌધરી, VTV ન્યૂઝ, પાલનપુર।